શ્રી વલ્લભાધીશ કી જય। શ્રી માધવરાયજી સ્થાપિત આચાર્ય ગૃહ જુનાગઢ મોટી હવેલી ઉજ્જવલ આચાર્ય પરંપરા। શ્રી માધવરાયજી મહારાજના વંશજ ગોસ્વામી શ્રી પુરુષોત્તમલાલજી મહારાજનો ગૌ પ્રેમ પ્રસંગ ત્રીજો। વિક્રમ સંવત 2010 ગોસ્વામી શ્રી પુરુષોત્તમલાલજી મહારાજ વ્રજ યાત્રા કરવા પધાર્યા હતા। તે વખતનો વ્રજમાં બનેલો પ્રસંગ છે। આસો વદી 6 ને રવિવાર યાત્રાનો મુકામ બસર વનમાં થયો હતો। વરસાદને લીધે માર્ગમાં કિચડ જામી જવાથી યાત્રાળુઓના પાલ તેમજ સમાધાનના ગાડા બહુ વિલંબથી કરાવ્યા હતા। સાંજના 6 વાગ્યાનો સમય હતો। મહારાજ શ્રી સ્નાન કરી જપ પાઠની તૈયારી કરતા હતા। તે સમયે એક વૈષ્ણવે આવીને ખબર આપી કે બેઠકજીની સામે યમુનાજીના કાંપમાં 18 ગાયો ખૂંચી ગઈ છે। ગૌ સંકટની આ વાત સાંભળતા જ શ્રી પુરુષોત્તમલાલજી મહારાજશ્રીએ પોતે આસન પરથી ઉઠીને માઇક પાસે પધારી અને જાહેર કર્યું કે શ્રી મહાપ્રભુજીના બેઠકજીની સામે યમુનાજીના કાંપમાં કેટલી ગાયો ખૂંચી ગઈ છે, તેને ગાઢવા માટે સાધનો લઈ 30 થી 40 કણબી વૈષ્ણવ ભાઈઓ એકદમ ત્યાં પહોંચી જાઓ। સોરઠના વૈષ્ણવો મહારાજશ્રીની આ આજ્ઞા શિરોધાર્ય કરી છે। 150 જેટલા કણબી વૈષ્ણવો ભાઈઓ મોટી મોટી લાકડીઓ અને દોરડાઓ લઈને બનાવના સ્થળે પહોંચી ગયા છે। યમુનાજીના કિનારા ઉપર એટલો બધો કાદવ હતો કે આ વૈષ્ણવો યમુનાજીના કિનારા ઉપર એટલો બધો કાદવ હતો કે આ વૈષ્ણવો ગોઠણના ઉપરના ભાગ સુધી કાદવમાં ખૂંચી ગયા। છતાં પુરુષોત્તમલાલજી મહારાજની આજ્ઞાને બળે કાંઈક બળથી જ અને કાંઈક કળથી જ દોઢથી 2 કલાકની સતત મહેનતના અંતે 18 ગાયોને સકુશલ બહાર કાઢી છે। દોડતા કાદવવાળા કપડાથી જ શ્રી પુરુષોત્તમલાલજી મહારાજ શ્રી સન્મુખ જઈ ગાયોને બસાવી લીધાના હર્ષા બહેર્યા સમાચાર આપ્યા છે। શ્રી પુરુષોત્તમલાલજી મહારાજશ્રીએ જપ પાઠ કરતા ખૂબ જ પ્રસન્નતાપૂર્વક વૈષ્ણવોને આશીર્વાદ આપ્યા છે। આવા તો શ્રી પુરુષોત્તમલાલજી મહારાજના ગૌપ્રેમના અનેક પ્રસંગો છે। અહીંયા ગોસ્વામી શ્રી પુરુષોત્તમલાલજી મહારાજનો ગૌપ્રેમનો ત્રીજો પ્રસંગ અહીંયા પૂર્ણ કરીએ છીએ। ગોસ્વામી શ્રી પુરુષોત્તમલાલજી મહારાજનું દુષ્કાળ રાહત કાર્ય આ પ્રસંગ આપણે કાલે જોશું। ઉજ્જવલ આચાર્ય પરંપરાના પ્રસંગો જાણવા માટે અમારી ચેનલ ગિરીશ પાઘરારને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને આપને રોજના માટે ઉજ્જવલ આચાર્ય પરંપરાના પ્રસંગો મળતા રહે।